ગુડ મોર્નિંગ એવરીવન. ચલો લાસ્ટમાં થોડો પોઈન્ટનો ડિસ્કશન કર્યો હતો કે જર્નલ પ્રોપર. આ ચેપ્ટરમાં જર્નલ પ્રોપરમાં ઓનલી આટલું રિમેમ્બર કરવાનું છે અને ઓનલી આનું ફોર્મેટ યાદ રાખવાનું છે, એના રૂલ્સ રેગ્યુલેશન. આ બધું જ આવશે બાકી ભણવાનું ચેપ્ટર નંબર 7. ઓપનિંગ એન્ટ્રી કેમ પડે, ક્લોઝિંગ એન્ટ્રી. છતાં બી અત્યારે રફલી બોલી દઉં છું, સમજાવી દઉં છું કે ઓપનિંગ એન્ટ્રીમાં શું કરવાનું હોય. ચલો, ઓપનિંગ એન્ટ્રી મેં કીધું બાજુમાં પહેલા લખી દેજો. પહેલા લખ્યું હતું કે અહીંયા વર્ડ યુઝ કરજો. ક્યારે? વર્ષને બિગિનિંગ ઓફ ધ યર. આમાં શું કરવાનું? વર્ષની શરૂઆતમાં ધ્યાનથી જોજો. ગયા વર્ષનું અંત એટલે પ્રીવિયસ યરના એન્ડમાં આપણે વાર્ષિક હિસાબ બનાવીમાં 3 વસ્તુ પ્રિપેર કરીએ છીએ. ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ બનાવી એમાં કેટલી વસ્તુ પ્રિપેર કરવી? 3. ટ્રેડિંગ, P&L, બેલેન્સ શીટ. બેલેન્સ શીટને કહેવાશે પાક્કો સર્વે. તો માન લો પ્રીવિયસ યર પૂરું થઈ ગયું હતું 31/12/2025, 31st ડિસેમ્બર 2025. આમાં એસેટ સાઈડ આપણે લખ્યા હોય ને એમ બધા, જેમ કે એસેટ સાઈડ છે, માલ્યમાં લખેલું છે મશીન, ફર્નિચર, ક્લોઝિંગ સ્ટોક. ખાલી સ્ટોક લખ્યું હોય પણ ખબર પડે આ ક્લોઝિંગ સ્ટોક એટલે હું વર્ડ યુઝ કરું છું. માન લો 50,000, 10,000. ફરીથી વર્ડ્સ અહીંયા ખાલી સ્ટોક લખ્યું હોય. સ્ટોક એટલે હું? વર્ષના અંતે જે ગુડ્સ આપણે ખરીદ્યા છે બટ હજી વેચા નથી, પડેલા છે, એને ક્લોઝિંગ સ્ટોક બોલાય. ચલો માન લો 3,000 ડેટર પડેલા છે 5,000 ના, અને કેશ માન લો સમજવા માટે 32,000 ના. ચલો બસ એટલા ડેટા છે એસેટ્સ. આનું ટોટલ કરી દો. એક લાખ થાય છે. બધું કેલ્ક્યુલેટરમાં નહીં કરો, કોમન સેન્સ. 50 ને 10 60, 3 ને 5 8 ને 2 10, 70, 70 ને 30 લાખ. આવું બધું વાપરવાનું. એવું બધું વાહ નહીં, આમાં કોમન સેન્સ ની વાત હતી. આમાં વાહ 25,000. માની લો બેંક માંથી લોન લીધી છે 42,000 રૂપિયા, અને બાકીના અહીંયા છે સમજવા માટે લાયબિલિટી સાઈડ. બીજું કોઈ નામ નથી રાખવું, 2 નામ ઓકે થઈ ગયા, કેપિટલ લખી દઈએ. ચલો 1 લાખ લાવવા માટે કઈ ઘટે છે 33,000. તો આ બેલેન્સિંગ ફિગર કેપિટલ. આપણું સમજવા માટે પ્રીવિયસ યર નું આપણા ડેટા આ રીતના થઈ ગયા છે. વર્ષ પૂરો થાય ને એટલે ચોપડો ક્લોઝ થઈ જાય. હવે એમાં નવું કઈ ન લખી શકાય. એકવાર બની ગયું કામ પૂરું. હવે નવું વર્ષ જ્યારે ચાલુ થાય, ન્યુ યર જ્યારે સ્ટાર્ટ થાય, તો નવા વર્ષે આ બધું જવા દેશું ને. જેમ કે કેસ પડ્યા છે, કોઈ આવ્યું હોય છે તેને બાંટી દેશું. મશીન પડ્યું છે, કોકને કોઈ લઈ જાઓ. અમારું વર્ષ પૂરું, નવું વર્ષ, અમે તો નવું બધું ચાલુ કરવી. આવું થાય તો પછી તો સમજવા માટે આ પાછું યુઝ કરવાનું છે. તો નેક્સ્ટ યરની બિગનિંગમાં જર્નલ બુકમાં, આ જર્નલ બુક એટલે આ જર્નલ પ્રોપર, એનું ફોર્મેટ યાદ છે? આ ફોર્મેટ જ યાદ રાખવાનું છે. આ સબસિડરી બુક નોર્મલ જર્નલ નું ફોર્મેટ, ડીઆર, સીઆર, અમાઉન્ટ. પછી એક અહીંયા ફોલિયો આવે. કયો ફોલિયો આવે? લેઝર ફોલિયો આવે. ફોલિયો, ઓકે, ફોલિયો લાગે આપણે.
પછી એક કોલમ કઈ આવશે ડેટ અને પછી પર્ટિક્યુલર. ચલો જર્નલ બુક આ વર્ષની શરૂઆતમાં ઓપનિંગ એન્ટ્રી વાળો છે. એન્ટ્રી એટલે આમ નોંધ, જર્નલ. એસેટ સાઇડ જેટલા બી નામ આપ્યા છે બેલેન્સ શીટમાં, એસેટ સાઇડ આ બધાને કઈ બેલેન્સ હોય? તો બિગિનિંગ ઓફ ધ યર જેટલા નામ એસેટ સાઇડ છે બધાને હું ડેબિટ કરીશ. એક નામ કયું છે પેલા? મશીન. તો જર્નલ જો આમ લખાય મશીન અકાઉન્ટ ડેબિટ. રૂપીસ પ્રમાણે છે 50,000. પછી કયું નામ છે? ફર્નિચર. તો ફર્નિચર અકાઉન્ટ ડેબિટ 10,000. ચાલો પછી છે સ્ટોક. પણ એ ગયા વર્ષનો અંત હતો, આ તો નવા વર્ષની શરૂઆત. તો આ બીકમ બની જાય ઓપનિંગ સ્ટોક. ગયા વર્ષનો ક્લોઝિંગ, આ વર્ષનો ઓપનિંગ. ખાલી લખવાનું હોય સ્ટોક, પણ આ ખબર પડે કયો સ્ટોક, એટલે મેં આગળ વર્ડ યુઝ કર્યો છે. અહીંયા ન લખાય, ખાલી સ્ટોક લખો તો ચાલે, પણ આ ક્લોઝિંગ લખ્યું ખબર પડે વર્ષના, ઓપનિંગ લખ્યું ખબર પડે વર્ષની શરૂઆત. ચલો પછી કયું નામ છે? ડેટર. ડેટર અકાઉન્ટ ડેબિટ. ડેટર છે કેટલાના? 5,000. ચલો ત્યાર પછી શું છે? કેશ. કેશ અકાઉન્ટ ડેબિટ. બોલો કેટલા છે? 32,000. લખ્યા 32,000. ચલો પછી લાયબિલિટી સાઇડ જેટલા નેમ છે આ બધાને કઈ બેલેન્સ હોય? તો આ બધાને ક્રેડિટ કરવા પડે. તો કેપિટલ અકાઉન્ટ 33,000. ચલો પછી કયું નામ છે? લોન. તો લોન અકાઉન્ટ ₹42,000. ચલો પછી એક ઓર નેમ છે ટુ ક્રેડિટર અકાઉન્ટ. બોલો ક્રેડિટર કેટલાના છે? 25,000. એટલે આ વર્ષની શરૂઆતમાં જર્નલ એન્ટ્રી પડી ગઈ. પછી તમે આવું શીખ્યા છો કે જેની જર્નલ લખાય એનું શું થાય? લેઝર પોસ્ટિંગ. કઈ બુકમાં? લેઝર. તો જો લેઝર બુક ઓપન થાય. લેઝર બુકમાં પહેલું નામ કયું દેખાણ? તો મશીન અકાઉન્ટ ઓપન થાય. જો 11-12 માં આપણે સીધું લખી દેતા, એમ ન લખાય, આ રીતે આવે. પછી એક બીજું નામ ક્રેડિટ સાઇડ નું એક નામ લખાય. તો આ ક્રેડિટ સાઇડ કયું નામ છે? પહેલું કેપિટલ. હું પેલા ખાલી બે જ નામ સમજાવવા માટે લખું છું, કેપિટલ અકાઉન્ટ. ચલો લેઝર પોસ્ટિંગ નો નિયમ, જે ડેબિટ થયું હોય જર્નલમાં એની કઈ સાઇડ પોસ્ટિંગ થાય? ડેબિટ સાઇડ. રૂપીસ કેટલા છે? 50,000. તો અહીંયા 50 લખાય. વર્ષની શરૂઆતની જે તારીખ હશે 1 જાન્યુઆરી 2026. ચલો એવો જ કામ અહીંયા બી થાય. ટુ નો મતલબ કઈ બાજુ? ક્રેડિટ સાઇડ. 33,000 રૂપીસ. ડેટ ની કોલમમાં ડેટ લખી જવાશે 1/1/2026. ચલો લેઝર પોસ્ટિંગ નો નિયમ શું કે જે ડેબિટ લખ્યું હોય લેઝર પોસ્ટિંગ વખતે એમાં શું કરવું પડે? સામેલ નામ લખો. ચલો સામેલ નામ, મશીન ની સામેલ નામ, કેપિટલ અકાઉન્ટ, લોન અકાઉન્ટ, ક્રેડિટર અકાઉન્ટ. નહીં, શું કામ ન તેનું રીઝન આ એક જ નિયમ એવો છે જેમાં જર્નલમાં લેઝર પોસ્ટિંગમાં સામેનું નામ ન લખાય. શું કામ? બીકોઝ આ વર્ષના ટ્રાન્ઝેક્શન નથી. આ કયા વર્ષની બેલેન્સ છે? ગયા વર્ષની, પ્રીવિયસ યર. એટલે આ વર્ષના ડેટા નથી, આ જૂના ડેટા છે. એટલે અહીંયા વર્ડ્સ લાગે. તો કેમ વર્ડ્સ આ લગાડતા ઈ બી હવે શીખવાડું છું. ટુ બેલેન્સ બ્રોટ ડાઉન. હવે વાંચવાથી હું ખબર પડે કે મશીન ખાતામાં કેટલા રૂપિયા છે, એટલે મશીનની કેટલી બેલેન્સ છે, કયા વર્ષની છે. આ વર્ષની નથી, ગયા વર્ષ. આવતું વર્ષ તો નેક્સ્ટ કહેવાય, પ્રીવિયસ યર, પહેલાના ઇંગ્લિશમાં લખ્યું બેલેન્સ બ્રોટ, એટલે જૂની બેલેન્સ આગળ લેવાય. એટલે જોવા વાળાને ખબર પડે કે આ વર્ષનો હિસાબ નથી, આ જૂનો હિસાબ છે. બોલો માલિકે આ વર્ષે ધંધો ચાલુ કર્યો તો ગયા વર્ષે, તો 33,000 કયા વર્ષના છે? ગયા વર્ષના, પ્રીવિયસ યર. તો અહીંયા વર્ડ્સ લાગશે
બાય બેલેન્સ બ્રોટ ડાઉન. તો હવે તો આપણે આમ સીધું લખતા નહીં, બાકી આગળ લાવ્યા. એ સીધું આમ ન લખાય, એની પહેલા પ્રોસેસ થાય, અને આ પ્રોસેસને શું બોલાય? જર્નલ પ્રોપર. હા, આ પ્રોસેસને શું બોલાય? જર્નલ પ્રોપર. અરે જર્નલ પ્રોપર બુકનું નામ છે. આ જર્નલ પ્રોપરમાં હું લખ્યું? ઓપનિંગ એન્ટ્રી. આ ઓપનિંગ એન્ટ્રી લખાય અને એના આધારે લેઝર પોસ્ટિંગ થાય. તો આવું આવશે બધું ચેપ્ટર નંબર 7 માં ભણવાનું. અને આ હમણાં જ આવશે થોડી વારમાં, એડજસ્ટિંગ એન્ટ્રી, રેક્ટિફિકેશન એન્ટ્રી. તો એડજસ્ટિંગ ને બાકી રાખીશ, રેક્ટિફિકેશન હશે. ચલો, હવે મારે ખાલી એટલું શીખવાડવાનું છે આ પોઈન્ટમાં. આમાં જે કઈ નોંધ થઈ બધી નોંધ કેવી? ઇન્ડિવિડ્યુઅલ. ઇન્ડિવિડ્યુઅલ નો મતલબ શું? રેકોર્ડ બોલાય, રેકોર્ડ નો બોલવું હોય તો એન્ટર, અને એન્ટર નો બોલવું હોય તો જર્નલ. આ ત્રણેય નામ એક જ છે. કેવું રેકોર્ડ થયું? અને આ ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ નું શું કરવા? આ ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ જો આ નહીં ખબર પડે તો આગળ તમારે રેક્ટિફિકેશનમાં તકલીફ પડશે. તો આને કહેવાય ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. એટલે જે જર્નલ ઉધાર લખી એનું બી ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ, અને જર્નલમાં જે ક્રેડિટ લખ્યું એનું બી કેવું થશે? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. ચલો, કાલે મને કોઈ ક્વેશ્ચન પૂછો, હું તમને ક્વેશ્ચન પૂછું છું. કેમ બાકી બધી બુકમાં શું થતું? યાદ કરો, પરચેઝ બુકમાં શું થતું? ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ થતું. પછી કોનો? પીરિયોડિક પોસ્ટિંગ. જે બુક હોય, પરચેઝ હોય તો પરચેઝ, સેલ હોય તો સેલ. તો મારો ક્વેશ્ચન છે આમાં કેમ એવું ન થયું? ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ કરે, પીરિયોડિક પોસ્ટિંગ કેમ ના કરે? ચલો, તો જો પરચેઝ બુકમાં ખાલી છે ને ટ્રાન્ઝેક્શન હતું, એટલે ખાલી પરચેઝ નું ટોટલ હતું. એ બધું આ બધું મિક્સ છે. આ એક વસ્તુની થોડી બેલેન્સ છે, આ બધાની બેલેન્સ આમ આવે છે. અને બધાની બેલેન્સ કોઈ દી એક ખાતામાં લખી શકાય નહીં. આટલા માટે આ નિયમ બન્યો, ઇન્ડિવિડ્યુઅલ રેકોર્ડ, ઇન્ડિવિડ્યુઅલ પોસ્ટિંગ. સમજાય છે? પાક્કો છે? બસ આટલું યાદ રાખવાનું. અને લિસ્ટ, આ બધા લિસ્ટ આપણે ભણવાના છે. એમાં આ કઈ એન્ટ્રી છે? મિસલેનિયસ. મિસલેનિયસ એન્ટ્રીના નામ એટલા બધા છે. ધંધામાં માલિક રૂપિયા લાવે તો કેશ બુકમાં લખાય, બટ ઘણી વાર માલિક ધંધામાં રોકડા રૂપિયા ન લાવે. કોઈ મિલકત લાવે, ડેટર લાવે, ક્રેડિટર લાવે, અને એવી રીતે ધંધો સ્ટાર્ટ કરે. ક્રેડિટ પરચેઝ એસેટ, ક્રેડિટ સેલ એસેટ, પરચેઝ રિટર્ન આપણે જે ક્રેડિટ ઉપર કરી હતી, સેલ રિટર્ન જે ક્રેડિટ ઉપર હતું. એન્ડોર્સમેન્ટ એટલે શું થાય? એન્ડોર્સમેન્ટ એટલે વેચાણ શેરો. એન્ડોર્સમેન્ટ નું ગુજરાતી શું થાય? વેચાણ. ચેપ્ટર નંબર 6 માં ભણશું આપણે. સર તમારે મને એમ નહીં કે ભણશું, તમારે બતાડી દેવાનું ક્યાં છે. એટલે મને થોડીક બુદ્ધિ હાલે, કારણ કે અમે દૂધી ખાવી છે. જે દૂધી ખાય એને બુદ્ધિ આવે. ચાલો, પેજ નંબર 188 અને ચેપ્ટર નું નામ છે બિલ્સ ઓફ એક્સચેન્જ. એમાં 188 ઉપર આ મુદ્દો આવશે. જો શું લખ્યું? બિલ્સ એન્ડોર્સ ટુ ક્રેડિટર. તો બસ આ ટોપિક જે આપણે ભણવાનો છે એ ચેપ્ટર 6 માં આવશે. અહીંયા ખાલી બોલીએ છે આપણે. એન્ડોર્સમેન્ટ નો મતલબ એન્ડોર્સ અથવા એન્ડોર્સમેન્ટ, એનો મતલબ શું થશે? વેચાણ શેરો. કઈ રીતે વેચાણ શેરો થાય આપણે શીખશું. ડિસઓનર. ઓનર એટલે ઓનર નહીં, આ ઓનર નથી, આ ઓનર નથી લખ્યું ને, એચ છે, એચ વાળું ઓનર છે. ઓનર એટલે માન, આપણે કેવી બોલવી ઈ રાખવી. ટૂંકમાં આપણે જે કીધું ઈ કામ કરવી, એને ઓનર કર્યું કહેવાય. ડિસઓનર નો મતલબ આપણે કીધું એવું ન કર્યું એટલે ખોટું કર્યું.
નકારવાનો મતલબ જ શું? એ થયો ને જે કીધું એ ન કર્યું એટલે નકારાણું. તો ભાઈ ખોટો માણસ છે એટલે ડિસઓનર કહેવાય. ડિસઓનર એટલે બોલ્યા તા ઈ નો કર્યો, આપણે ખોટું કામ કર્યું. તો ડિસઓનર ઓફ B/R. તો જે બિલ્સ ના પૈસા આપણે લેવાના હતા, સામે વાળાએ સાઈન કરીને કીધું તો ના પણ પૈસા આપી દે, ઈ છેલ્લે નો આપ્યા. કે હું તો ખાલી કીધું, મજાક કરતો હતો, એમ કરીને પૈસા ન દીધા. તો એને બોલ્યું એ નામ કર્યું નહીં એટલે એને ડિસઓનર થયું કહેવાય. કેન્સલેશન ઓફ બિલ્સ પેએબલ. એબનોર્મલ લોસ ઓફ સ્ટોક ઓર એસેટ. આ એબનોર્મલ લોસ એટલે એવું નુકસાન જે આપણા કંટ્રોલમાં હોય, ટાળી શકાય, પણ આપણે ઘણીવાર છતાં બી બહુ ધ્યાન તો આપણા તરફથી જે થતું હોય એ બધું કર્યું, છતાં બી ઘણીવાર ચોરી થઈ શકે, આગ લાગી શકે. તો એનો મતલબ કંટ્રોલ તો કરતા હતા, છતાં બી ક્યારેક એ ઘટના બની જાય. નોર્મલ લોસ નો મતલબ નોર્મલ લોસ, આગળ આ શબ્દ આવશે નોર્મલ લોસ ને ચેપ્ટર નંબર 4 માં. નોર્મલ લોસ નો મતલબ હું આપણા કંટ્રોલમાં નથી, ઈ થઈને થાય, એના સ્વભાવમાં છે, એને ઇનહેરન્ટ લોસ કહેવાય. ઇનહેરન્ટ કુદરતી સ્વભાવનો લોસ, એના સ્વભાવમાં છે બગડવું. ચલો, રાઈટ ઓફ બેડ. ઘણાના સ્વભાવ બગડવું એના સ્વભાવમાં હોય. બબડવું, બબડ્યા જ કરે, બોલ્યા જ કરે, બોલવાનો મોકો મળે. આવે છે ભાઈ ન્યૂઝ ચેનલ, હું તો બોલીશ, રોનકભાઈ કરીને કોઈ છે, કોણ રોકતું છે કોઈ એને નહીં બોલતા, એ તો કે નહીં હું તો બોલીશ. એમ ઘણા મગજમાં એવું હોય હું તો બબડીશ, તમે કયો તો એ ભલે ન બળતું. ગુડ્સ ડિસ્ટ્રીબ્યુટ એઝ એ ફ્રી સર અને ગુડ્સ વિથડ્રો ફોર પર્સન. તો કાલે બધું ડિસ્કશન કર્યું હતું, આજે પાછું રિમાઇન્ડર કરી દીધું એકવાર. ક્લિયર મુદ્દો? તો કયું આ ચેપ્ટર શીખ્યા તમે? ચેપ્ટર 2. એમાં યુનિટ કયો શીખી ગયા તમે? આ યુનિટ નંબર 2 યાદ રાખવો પડશે, તો ખબર પડે ને કેટલો કોર્સ પૂરો થયો. યુનિટ તમે 3 બોલી શકો, 4 બોલી શકો, જે બોલો. ચેપ્ટર નંબર આપણો 2 હાલે છે એટલી યાદ છે. ઓકે, તો આ ચેપ્ટર અહીંયા પૂરો થયું. ચેપ્ટર 2 માં યુનિટ પૂરો થયો. સબસિડીની બુક ને લખતો. હવે મારે જે ટોપિક શીખવાડવાનો છે એ મારે પોઈન્ટ તો પહેલા આ શીખવાડવો છે, રેક્ટિફિકેશન એન્ટ્રી. ગુજરાતી શું થાય? ભૂલ સુધારણા નો. પણ એ ભૂલ સુધારવા માટે બી અમુક પહેલા ચેપ્ટર શીખવા પડે છે, પછી ના છે. એટલે ટૂંકમાં 3-4 વસ્તુનું કોમ્બિનેશન થાય, એ 3-4 વસ્તુ આવડે તો આ ટોપિક આવડે. ચલો, તો એના માટે હું પહેલા શીખવવા જઈ રહ્યો છું. પહેલા આટલું